टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सात દિવસમાં વજન ઘટાડો, ખાવાનું ઓછું કર્યા વિના વજન ઘટાડો, વજન ન ઘટે તો પૈસા પાછા. આવી લોભામણી લાલચોમાં આવશો તો તમારું વજન ઘટે કે ન ઘટે, પણ કૌભાંડીઓનું બેંક બેલેન્સ જરૂર વધી જશે. વેઇટ લોસના નામે આખા દેશમાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેને 150 યુવતીઓ ચલાવી રહી હતી. તમારી સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે, શું છે આખું કૌભાંડ, કેવી રીતે આ કૌભાંડ પકડાયું, તેની વિગતવાર વાત કરીશું, કારણ કે મુદ્દો તમારો છે. વજન ઉતારવા માંગતા લોકો માટે આ અહેવાલ ખાસ છે. એવા લોકો કે જેમણે થોડા દિવસોમાં સ્લિમ થઈને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને ખુશ કરવાના સપના જોયા હતા, એવા લોકો કે જેમને જાડા હોવાનું ખૂબ દુઃખ હતું. આ અહેવાલ જોશો તો જાડાપણું તમને દુઃખદાયક જરાય નહીં લાગે, કારણ કે જે લોકો પાતળા થવાનું સુખ પામવા ગયા તેમને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પરંતુ ગુરુગ્રામથી ચાલી રહેલા આખા કૌભાંડનો સુરતની ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પર્દાફાશ કર્યો, તેની હકીકત સાંભળીને ભલભલાના હોશ ઉડી જશે. પરંતુ લેભાગુ કંપની કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી, તેની કહાણી શરૂ થાય છે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટથી. આ અહેવાલ બતાવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે તમે જો આવી લોભામણી જાહેરાતમાં ફસાયા હોય તો સાવધાન રહેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જોઈને કેટલાય લોકો આવી જાળમાં ફસાયા છે. એ વખતે અચાનક વચ્ચે કોઈને કોઈ એડ આવી જતી હોય છે, અથવા રીલ્સમાં જ એવી કોઈ જાહેરાત આવી જતી હોય કે જેને જોઈને તમારું મન લલચાય છે. એ જાહેરાત કોઈ પણ હોઈ શકે છે. તેમાં ક્યારેક વજન ઘટાડવાની પણ એક લોભામણી લાલચ આવી જતી હોય છે. જાડા હોવાનું દુઃખ ઘણા લોકો ભોગવી રહ્યા છે. આવા લોકોને વજન ઘટાડવાની દવામાં રસ પડે છે, તેથી તેઓ તેના ઉપર ક્લિક કરે છે. આવી જ એક ક્લિક સુરતની એક યુવતીએ પણ કરી. ગૃહિણી યુવતીએ જાહેરાત ઉપર ક્લિક કરીને તેમાં પોતાનો નંબર સબમિટ કર્યો અને અહીંથી જ શરૂ થયો કૌભાંડી કંપનીનો ખેલ. થોડી જ વારમાં વોટ્સએપના માધ્યમથી કંપનીના કોલ સેન્ટરમાંથી યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો. સામેથી કહેવામાં આવ્યું કે તે ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ કંપનીમાંથી વાત કરી રહી છે. હવે સુરતની યુવતીએ વજન ઘટાડવાની દવામાં રસ દાખવ્યો હોવાથી તેણે આ કોલને મહત્ત્વ આપ્યું. સામે કોલ સેન્ટરમાં કામ કરનારી યુવતીએ કંપની વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી, જેથી સુરતની યુવતીને દવા ખરીદવામાં રસ પડવા લાગ્યો. સુરતની યુવતીને વિશ્વાસમાં લેવા કોલ સેન્ટરના અરસલાનના નામના ઠગે પોતાની વોઇસ મોડ્યુલેશનની કલાનો ઉપયોગ કર્યો. વોઇસ મોડ્યુલેશન એટલે કે અવાજ બદલવાની કળા, જેમાં અરસલાન માહેર હતો. તેણે સુરતની યુવતી સાથે જુદા જુદા નામો સાથે વાતચીત કરી. આ પહેલાં ઠગ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી બે યુવતીઓએ સુરતની યુવતીને સમજાવ્યું હતું કે અમે તમારી વાતચીત દેશના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે કરાવીએ છીએ. પરંતુ હકીકતમાં તો કંપનીમાં જ કામ કરતો ઠગ યુવતી સાથે અવાજ બદલીને વાત કરતો હતો. ઠગ કંપનીએ યુવતીની આખી ફેક મેડિકલ ફાઇલ બનાવી, જેથી યુવતીને લાગ્યું કે બધું જ યોગ્ય રીતે થઈ રહ્યું છે. પરંતુ તેને એ ખ્યાલ ન હતો કે તે મોટા કૌભાંડનો શિકાર બની રહી છે. કૌભાંડી કંપનીએ યુવતીને એવી જાણવા ફસાવી કે તે દવાના નામે રૂપિયા આપતી થઈ ગઈ. થોડા કરીને યુવતી પાસેથી ઠગ કંપનીએ રૂપિયા 1.77 કરોડથી વધુ પડાવ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે રૂપિયા 15,000 સિવાય બીજા તમામ ટ્રાન્ઝેક્શન રોકડમાં થયા. અગાઉ જે કેસ અમે આપને બતાવ્યો તે રીતે ઠગ કંપનીમાં કામ કરતો મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ અને ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી ફ્લાઇટમાં દવાનું પાર્સલ લઈને સુરતમાં રહેતી યુવતીના ઘરે આવતા અને દવાના નામે થેલો ભરીને રૂપિયા લઈ જતા. પોણા 2 કરોડથી વધારે રૂપિયા પડાવ્યા પછી તો કોઈને પણ એમ થાય કે ચલો હવે બહુ થઈ ગયું. પણ આ ઠગ કંપની તો ધરાતી જ ન હતી,
કંપનીએ યુવતીને બ્લેકમેલ કરીને તેની પાસેથી 81.50 લાખની માગણી કરી અને જો રૂપિયા નહીં આપે તો મેડિકલ ફાઇલ કાયમ માટે બંધ કરી દેશે તેવી ધમકી આપી. એટલું જ નહીં, બીજી દવા નહીં ખરીદે તો અત્યાર સુધી લીધેલી દવાની આડઅસર થશે અને કરોડો રૂપિયા પણ ડૂબી જશે. આવી ધમકીઓને પગલે યુવતી કંટાળી ગઈ. આખરે તેણે સુરત સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે છટકું ગોઠવીને કેવી રીતે 3 આરોપીઓને ઝડપી પાડ્યા તેની હકીકત પણ સાંભળો. અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી સમગ્ર દેશમાં, જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે, અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી રવાના થયેલા કુરિયર બોય સુરતની યુવતીના ઘરે પહોંચતા ત્યાં હાજર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ કુલ 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસના દાવા પ્રમાણે કંપનીના 2 ડિરેક્ટર અમિત ગૌરવ અને પંકજ શર્મા 2021થી કંપની ચલાવતા હતા. આ કંપની સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપે છે. આ સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી મહિલાઓને ટાર્ગેટ કરાય છે. મહિલાઓનો સંપર્ક કરીને તેમને વજન ઘટાડવા માટેની દવા લેવા માટે મનાવે છે. ગુરુગ્રામમાં બનાવાયેલા કોલ સેન્ટરથી કંપનીમાં કામ કરતી યુવતીઓ સંપર્ક કરતી હતી. છેલ્લા 4 વર્ષમાં ઠગ કંપનીએ 80 કરોડ જેટલા રૂપિયા પડાવ્યા હતા. કંપની લોકોને જે દવાઓ આપતી હતી તે દવાઓ પણ નકલી હતી. આરોપીઓની ભૂમિકા ઉપર નજર કરીએ તો આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ કુરિયર બોય બનીને રોકડ ઉઘરાવતો હતો. આરોપી હેના તન્વી શર્મા બનીને ફોન પર ભોગ બનનારને વિશ્વાસમાં લેતી હતી, જ્યારે આરોપી નિશા કુમારી પ્રિયા ગુપ્તાના નામે દવા વેચી લાખો રૂપિયા પડાવતી હતી અને આરોપી ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો. જોકે દેશની બહેનો સાથે કરોડોનો ચૂનો ચોપડનારા મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના બંને આરોપીઓ હજુ પકડાયા નથી. આ ઉપરાંત આરોપી દીપક મેનેજર તરીકે સમગ્ર રેકેટને સંચાલિત કરતો હતો, જ્યારે અર્સનાલ નામનો આરોપી વોઇસ મોડ્યુલેશનથી ડૉક્ટરના અવાજ કાઢીને મહિલાઓને વિશ્વાસ અપાવતો હતો. તે પણ હજુ ફરાર છે. પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં સાવચેત રહેવું જરૂરી બની ગયું છે, કારણ કે તમારું ખિસ્સું અને બેંક બેલેન્સ ખાલી કરવા માટે અત્યારે અનેક ઠગ કંપનીઓ સક્રિય બની ગઈ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.